વલસાડના સાંસદ ધવલ પટેલે આમ આદમી પાર્ટી પર પ્રહાર કર્યા છે। કહ્યું કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી અરાજકતા ફેલાવવાનું કામ કરે છે। દિલ્હીમાં ફેલ થયા બાદ ગુજરાતમાં રાજનીતિ ચમકાવવામાં આવ્યા છે, ત્યારે ચમકાવવા માટે આવ્યા છે। આવા લોકો ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યા છે। ગુજરાતમાં અરાજકતા ફેલાવનારાઓનું કોઈ કામ નથી તેવું નિવેદન આપ્યું। ત્યારે આ નિવેદન જાહેર મંચ પરથી ધવલ પટેલે આપ પર વાર કર્યા છે અને આપ્યું છે કે કોંગ્રેસ અને આપ અરાજકતા ફેલાવવાનું કામ કરે છે। દિલ્હીમાં ફેલ થયા બાદ ગુજરાતમાં આવ્યા છે। ભારત દેશની એકતા માટે ચાહે સરદાર વલ્લભભાઈ પટેલ હોય, ભગવાન બિરસા મુંડા હોય, તાત્યા મામા ભીલ હોય, ભારત દેશને એક કર્યા, દરેક સમાજને એક કર્યા। પણ અમુક પાર્ટીઓ છે, કોંગ્રેસ પાર્ટી, આમ આદમી પાર્ટી, જે ટુકડે ટુકડે ગેંગ છે એને સમર્થન કરી રહી છે। આવા તત્વોને સમર્થન કરી રહી છે કે ભારત દેશના ટુકડા પડે, સમાજમાં વિભાજન થાય, એના માટે પૂરો પ્રયત્ન કરે છે। એવા જ પ્રયત્ન આપણા ગુજરાતની અંદર પણ થઈ રહ્યા છે।